પાર્ટ 1. વેલકમ બેક ટુ માય ન્યૂ ગેમિંગ વિડીયો. તો આજે આપણે રમવાના છીએ ક્લોથિંગ સ્ટોર સિમ્યુલેટર. એમાં આપણે કપડાને ઓર્ડર કરવાના, કપડાં આવે, ઓર્ડર આવે, પછી આપણે વેચવાના, પ્રાઇસ સેટ કરવાની, અને આપણી રીતે આપણે આપણો પ્રોફિટ બનાવવાનો હોય, બરોબર. આપણે આજે જેટલું બને એટલું આપણે ક્લોથિંગ સ્ટોર સિમ્યુલેટરને આગળ વધારશી. હવે જોઈએ આપણું કેટલું ગ્રાહકી થાય છે, હું કાંઈ આપણા કપડા કોણ લેવા આવે, કેટલા લોકો પસંદ કરે, ક્વોલિટી શું હે. આપણી ક્વોલિટી તો જોવા પણ જ નથી, ક્વોલિટી બહુ સારી છે. $45 એ એટલું ₹80 ખાલી, બોલો વાત કરો. આપણે અહીંયા લૂંટી લઈએ રાજકોટમાં, ગુજરાતમાં. ₹80 તો કાંઈ ન આવે, મોજાય નથી આવતા. તઈ હું 5 6 તમને દઈ દઉં, 7 7 બોલતા નહીં આવે, એડ ન આવી જોઈએ એને કઈ. હાલો, આ દૂધિયા શોટ આવી ગયો છે, એ નાખી દઈ. આ બક્સું પાછું અહીંયા નાખવા જવું પડે અમારે. આપણે તો બજાર ભાવ કરતા હે ને ઓછું જ રાખવાનું, બધા અહીંયા જ આવવા જોઈએ. આ જો હવે આવ્યું હોય, આની પણ તારા ઉપર એને કઈ બ્લુ શર્ટ સારો ન લાગે, તું રેવા દે એને કઈ. આમાં હે ને આપણે આવવું જોઈએ, કેમ કે આપણે આમાં બીજું કરવું હોય હું બીજે ક્યાંય તો જવાય એમ નથી. અને આ ક્લોથિંગ સ્ટોર સિમ્યુલેટર બહુ રમી મેં આની પહેલાંય. ત્યાં પણ હું વિડીયો ન મૂકતો, નકર એવા તો આપણે કેટલું આગળ વધી ગયા હતા, બહુ આમ અતિશય. તમે જુઓ તો આખી દુકાન ગળાથી ભરેલી, કપડાથી ભરેલી, અને બહાર આખો કપડાનો ઢેરો. અરે બહુ મજા આવે. આપણે આવડું એટલો આગળ વધારશે, પણ જો તમે વિડીયોમાં સપોર્ટ કરો, એવું કરો તો હવે તમને એ સીન આપણે તમને બતાવી દઈ. એટલે તો પાછા કાઉન્ટરે હવે જ જાય. જીન્સ આવી ગયું હે, હજી કંઈક આવે છે, હું મંગાવ્યું કંઈ ખબર નથી. કસ્ટમર નથી આવતા, કેમ નથી આવતા કસ્ટમર? ફોન ઉપાડો, ફોન ઉપાડો, ટુડુ ટુડુ. કસ્ટમર તો ઘણા હે, આપણે પાસે માલ લિમિટેડ છે. માલ આવતો નથી ઉપરથી, એના કસ્ટમર તો આવી થયા. આપણે હમણાં માલ નાખીએ એટલે કસ્ટમર આવી જાય. તમે શું જ્યાં માલ નાખ્યો, પ્રાઇસ સેટ કરી 75. કયા કસ્ટમર હમણાં આવશે જોઈ લે. હજી અંદર નથી પી ગયા ટકા, અંદર તો પૂગવા દે. આ બેન બહુ આવે છે, બેનને ડિસ્કાઉન્ટ દેવું જો. બહુ આવે છે, બધાને ડિસ્કાઉન્ટ દેવું, પણ આમાં દઈ ન સમજ્યા, હમણાં ડિસ્કાઉન્ટ દઈ દો. અરે વાહ, લાઈન થઈ હું કસ્ટમરની તો. અરે વાહ, આવો આવો. સારી ક્વોલિટીના કપડાં સારા ભાવમાં અહીં પટેલ સ્ટોરમાંથી મળશે. પટેલ ક્લોથિંગ સ્ટોરમાંથી મળશે. હાલો, આ બેન તો બધું લઈ ગયા, લૂંટી ગયા બધું. લૂંટી તો ન કહેવાય, ખરીદી ગયા બધું. આપણે હવે લઈ લઈએ, લાયસન્સ લઈ લઈએ. હાલો લાયસન્સ લઈ લ્યો, $20 હતું, એ મગાવો.
₹23 તો ટેક્સ કપાણું. હા એમ આવો 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 એક કાંઈ ન થાય, એક ઘણા લેવા પડે. એક કાંઈ ન થાય બેન. હો બેન, હો બેન, આની તો પ્રાઇસ સેટ કરેલી જ છે. હાલ આ કસ્ટમર ધ્યાન દો, આ કસ્ટમરને પહેલાં હેન્ડલ કરવા પડે, નકર વળી આપણું શોપ રેટિંગ ઘટી જાય ને તો ઘણી વાર થાય. આ બેનની જે હોવું જોઈએ, કસ્ટમર આવે એ કહીને છે ને 4-5 વસ્તુ લઈ જ લેવાની, ઉપાડી જ લેવાની. આવો 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 બેન, આવો બેન, આવો ભાઈ ટકાભાઈ, આવો 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 બેન, આવો દીદી. બીજું શું કેવું? આપણું પાર્સલ ડિલિવર થઈ ગયું છે. કસ્ટમર ઉપર કસ્ટમર. અમે આ કપડું ક્યાંથી લીધું તમે? સારું લાગે છે, સિલ્કીશ લાગે છે. હવે આને અહીંયા નાખી દે, આપણે કાઉન્ટરે વે જાય. $64.85. બે શું થાય ભાઈ? બે કઈ થાય? હવે હું અગાવશી. આવો બેન, તમે આ કલરનું ટી-શર્ટ લીધું, ક્યાંથી લીધું? મારે વેપારીને ઓર્ડર દેવો છે. વયા ગયા. હવે આપણું પેકેટ ડિલિવર થઈ ગયું. ડેકોરેશનમાં શું હોય? સાહેબ 2 મિનિટ ઉભા રહેજો સાહેબ. ઓ સાહેબ, સાહેબ ન્યા ક્યાં પગમાં મારો તમે? અલા હા ભાઈ, લીલું ટી-શર્ટ વાળા પહેલી વાર આવ્યા. વિઝિટ કરતા રહેજો ભાઈ. આ બેનની પહેલી વાર આવ્યા. થેન્ક ફોર સેલિંગ. આવ્યા હો બાઈંગ કઈ રીતે હા સોરી આપણે કઈ ઇંગ્લિશ આવડે નહીં બરોબર. અભિનંદન ખરીદવા માટે બસ, બાકી બોલવું તું. હેલો ભાઈ, થોડો શોર્ટ થેન્ક્સ. આવવા માટે, અમારી દુકાનમાં આવવા માટે થેન્ક્સ. હાલો ભાઈ, જીતો શોર્ટ આવી ગયો ભાઈ. સેન્સિટિવિટી થોડીક ઓછી એટલે એને આમ કેમેરો આમ જલ્દી ફટાફટ વરે વરવા માંડ્યો એમ. હાલો ભાઈ, હવે આ આપણો હમાતા નથી કપડા, સેલ્ફ કરી દેજો. સેલ્ફ $100 હે અને આપણી પાસે $52 જ છે. હવે 55 થયા. લાની પૈસે તો કઈ રીત નથી. એલા અત્યારે લગીને કેટલો લોસ વયો ગયો. ઠાય કર્યા રાખે કયું. આની પ્રાઇસ સેટ કરવાની ભૂલાઈ જાય નહીં. હાલો આ ઠેઠ આજનો દિવસ પૂરો. ઓલું નાખી કાઉન્ટરે બેહવાનું. લાલ ટી-શર્ટ પણ ગમી ગયું. હાને
હાલો બંડી આવી ગઈ છે ભાઈ, બંડી. આપણા ગામમાં બંડી આવી ગઈ છે. જો કોઈને લેવી હોય તો પટેલ ક્લોથિંગ સ્ટોરમાં અવેલેબલ છે. 2 સેલ્ફ ભરેલા છે યુઝરને. બહુ ગરાગી એ જોઈ લાઈન જ થતી જઈએ. આમાં કરવું હું આપણે આપણા પાસે જેટલી સ્પીડ એટલે આપણે સ્પીડ કરી ગ્રાહક હાચવવાની. બીજું શું કરું? હવે હું મગાવવું હે? બધી વસ્તુ એક મગાવી. હાલો તો સોટે કાઢી નાખવાનું બસ. બીજું બધું તું હે. હવે આમાં શું હે? પ્રોડક્ટ ભાઈ આઈ નો હોય. હવે આપણે કઈ ખરીદવાનું થતું નથી. હવે ને તા લગીન આવી ગયું. હમ લે મેં કીધું આ લે. અરે બેન તમારી જિંદગીમાં ધૂળ પડી ભાઈ. કેમ બાકી એ આપણે ગરાગામાં હે ને બાકી જો એન્ટિક કપડાં પહેરીને આવે ને. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આજના વિડીયોમાં તમે કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ અને ચેનલને જરૂરથી આગળ વધારજો. આપણે 100 સબસ્ક્રાઈબરની નજીક છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.